નમસ્કાર, હું છું દિવ્યા. મહત્વની ખબરમાં સ્વાગત છે આપનું. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇનથી. બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો. કોર્ટે ગુજરાત સરકારનો નિર્ણય બદલતા તમામ દોષિતોને ફરી જવું પડશે જેલમાં. આઈએસઆઈ આતંકી શાહ નવાઝની પૂછપરછમાં મોટો ખુલાસો. અમદાવાદ, ગાંધીનગર સહિતના શહેરો હતા આતંકીઓના ટાર્ગેટ પર. ભારતનું અપમાન માલદીવને ભારે પડ્યું. ભારતની ટ્રાવેલ કંપનીએ માલદીવની ફ્લાઇટનું બુકિંગ કર્યું છે કેન્સલ. અમદાવાદમાં હોસ્પિટલના લોકાર્પણને લઈ રાજનીતિ તેજ. ઉદ્ઘાટન તકતીમાં ધારાસભ્યનું નામ નહીં લખતા રાજકારણ ગરમાયું. આજથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પડી શકે છે વરસાદ. ઉત્તર ગુજરાતમાં પણ કમોસમી વરસાદની આગાહી. મહત્વની ખબરમાં હવે સમાચાર જોઈશું વિગતવાર. ખૂબ જ ચકચારી બિલ્કિસ બાનો કેસમાં ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે મોટો ઝટકો આપ્યો છે, જ્યારે બિલ્કિસ બાનોએ મોટી રાહત આપી છે. ગુજરાત સરકારે બિલ્કિસ બાનો ગેંગરેપ કેસના 11 આરોપીઓની સજા માફ કરી દીધી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જુઓ અમારા ખાસ. સુપ્રીમ કોર્ટે બિલ્કિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કરી દીધો છે. સાથે જ કોર્ટે ગુજરાત સરકારને ફટકાર પણ લગાવી હતી. કોર્ટે અરજીને સુનાવણી માટે યોગ્ય માની છે. સુપ્રીમે કહ્યું કે મહિલાઓ સન્માનની હકદાર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંને રાજ્યોની નીચલી કોર્ટ અને હાઈકોર્ટ નિર્ણયો લઈ ચૂકી છે. આવી સ્થિતિમાં આમાં કોઈ પણ પ્રકારની દખલગીરીની જરૂર જણાતી નથી. और बिल्किस बानो ने ये लड़ाई खुद से लड़ी इंसाफ के लिए, अपने इंसाफ के लिए. तो जो उस वक्त जो बीजेपी नरेंद्र मोदी मुख्यमंत्री थे, उस जो माहौल था गुजरात में, बड़ा ही खराब माहौल था. तो इसीलिए इस ट्रायल को महाराष्ट्र में शिफ्ट किया गया. और ये बात आपको याद रखना चाहिए कि बीजेपी ने ही इन रेपिस्ट को छुड़ाया जिन्होंने बिल्किस बानो से जुल्म किया. बीजेपी के लोगों ने उनके गलों में गुलाब का हार डाला और इससे बीजेपी की महिलाओं के लिए जो लड़ाई है, जो इंसाफ की बात करती है, वो बीजेपी एक्सपोज हो जाती है. दूसरा पॉइंट उसमें यह है कि आज कोर्ट ने क्या कहा. सुप्रीम कोर्ट ने कहा द स्टेट ऑफ गुजरात एक्टेड इन कॉम्प्लिसिट विद कॉन्विक्ट्स. यानी स्टेट ऑफ गुजरात खुद इन रेपिस्ट के साथ कॉम्प्लिसिट थी. बुनियादी बात यह बेसिकली ये है कि गुजरात में बीजेपी की सरकार रेपिस्ट की मदद करने का काम कर रही थी. और ये बात आप भी जानते हैं कि उसमें बीजेपी के दो एमएलएज ने ये एंडोर्स किया कि इन रेपिस्ट को छोड़ दिया जाए. ઓગસ્ટ 2022માં ગુજરાત સરકારે બિલ્કિસ બાનો સામૂહિક દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજાના તમામ 11 દોષિતોને મુક્ત કર્યા હતા. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હવે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ બિલ્કિસ બાનો કેસના ગુનેગારોને જેલમાં જવું પડશે. આપને જણાવી દઈએ કે 3 માર્ચ 2002ના રોજ ગોધરાકાંડ બાદ ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. રમખાણો દરમિયાન દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રાધિકાપુર ગામમાં રોષે ભરાયેલું ટોળું બિલ્કિસ બાનોના ઘરમાં ઘૂસી ગયું હતું. તોફાનીઓથી બચવા માટે બિલ્કિસ તેના પરિવાર સાથે ખેતરમાં છુપાઈ ગઈ હતી. ત્યારે બિલ્કિસ 21 વર્ષની હતી અને 5 મહિનાની ગર્ભવતી હતી. બિલ્કિસ પર તોફાનીઓએ ગેંગરેપ કર્યો હતો. તેની માતા અને અન્ય 3 મહિલાઓ પર પણ દુષ્કર્મ ગુજારવામાં દિલ્હી
પોલીસ દ્વારા પકડાયેલા આઈએસઆઈના આતંકી પાસેથી ઘણા મોટા ખુલાસા થયા છે. ગુજરાતના ગોધરામાં થયેલા રમખાણોનો બદલો લેવા માટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ રાજ્યભરમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યું હોવાની માહિતી પોલીસને મળી છે, જેને લઈને આતંકવાદી શાહનવાઝ આલમે મોટી કબૂલાત કરી છે. આઈએસઆઈ આતંકે શું કબૂલાત કરી, જુઓ અમારા આ ખાસ. દિલ્હી પોલીસની કસ્ટડીમાં રહેલા ઇસ્લામિક સ્ટેટના આતંકી શાહનવાઝ આલમે મોટો ખુલાસો કર્યો છે. તાજેતરમાં પકડાયેલા આઈએસઆઈએસ આતંકવાદી શાહનવાઝ આલમે પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિત ગુજરાતના અનેક મોટા શહેરો આતંકવાદીઓના નિશાન પર હતા. શાહનવાઝ આલમે દિલ્હી પોલીસને જણાવ્યું કે તેમનું સંગઠન ગુજરાતના બીજેપી હેડક્વાર્ટર, આરએસએસ હેડક્વાર્ટર, વિશ્વ હિન્દુ પરિષદ હેડક્વાર્ટર, મંદિરો, મસ્જિદો સહિત ભીડભાડવાળા બજારોને નિશાન બનાવીને વિસ્ફોટો કરવાની યોજના બનાવી રહ્યું હતું. આ માટે આતંકવાદીઓએ આ જગ્યાઓની શોધખોળ કરી અને ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પણ કરી હતી. પોલીસને મળેલી માહિતી અનુસાર આતંકીઓ ભાડાની બાઇક અને સ્કૂટર પર આખા વિસ્તારની શોધખોળ કરી રહ્યા હતા. બોહરા મસ્જિદ, દરગાહ, અમદાવાદની મઝાર દરગાહ, સાબરમતી આશ્રમ સહિત અનેક સ્થળોએ ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન આતંકી શાહનવાઝે જણાવ્યું કે ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સિરિયા ગુજરાતમાં મોટા આતંકી હુમલાની યોજના બનાવી રહ્યું હતું. બોમ્બ વિસ્ફોટોથી ગુજરાતમાં આતંક મચાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. હાલ શાહનવાઝના ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ પણ વધુ તેજ બનાવ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી હવે માલદીવને ભારે પડી રહી છે. આ અંગે સામાન્ય લોકોથી લઈને બોલિવૂડ કલાકારોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો. ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપનીઓ પણ હવે માલદીવ પર ગુસ્સો ઠાલવી રહી છે. ભારતના વિરોધ બાદ માલદીવ સરકારે પોતાના 3 મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા છે. ત્યારે નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદજનક ટિપ્પણી બાદ માલદીવ પર ભારતનો ગુસ્સો ઓછો થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ ખાસ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતના થોડા દિવસો બાદ માલદીવના એક મંત્રીના ટ્વીટને લઈને હોબાળો મચી ગયો છે. ત્યારથી સોશિયલ મીડિયા પર #બોયકોટ માલદીવ્સ ટ્રેન્ડ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભારતીયોને લક્ષદ્વીપ ટાપુની મુલાકાત લેવાની અપીલને માલદીવ્સમાં પ્રમુખ મોહમ્મદ મોઇઝઝુની નવી સરકારના 3 મંત્રીઓએ તેમના વિરોધી માની ભારત અને પીએમ મોદીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હતી. આ ટિપ્પણીઓના ભારતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એક બાજુ બોલિવૂડ કલાકારો સહિત ભારતીયોએ બોયકોટ માલદીવ્સ અભિયાન ચલાવ્યું, તો બીજી બાજુ ભારત સરકારે પણ મોઇઝઝુ સરકાર સામે આ મુદ્દો ઉઠાવ્યો હતો, જેને પગલે માલદીવ સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. માલદીવ સરકારે એક નિવેદન બહાર પાડીને તેના બેકાબૂ મંત્રીઓને વિદેશી નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા સામે ચેતવણી આપી હતી. સરકારે તેમના નિવેદનમાં કહ્યું હતું કે માલદીવ સરકાર વિદેશી નેતાઓ અને ઉચ્ચ પદની વ્યક્તિઓ વિરુદ્ધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપમાનજનક ટિપ્પણીઓથી વાકેફ છે. આ મંતવ્યો વ્યક્તિગત છે અને માલદીવ સરકારના મંતવ્યોનું પ્રતિનિધિત્વ કરતા નથી. Surprising for me, why should Maldives, say something about what is going to happen in Lakshadweep and whatever our honorable Prime Minister have spoke on, futuristic scope for tourism development in Lakshadweep. I still surprised why such comments have come from the Deputy Prime Minister and Ministers of Maldives.
So one thing is very sure that Lakshadweep is a new destination which is still to be explored to outer world. We know all that. So as an important person like VVIP, when the Honorable Prime Minister came to Lakshadweep, he stayed there for one day. He stayed in our most beautiful island called Bangaram. Then he went into the waters. He have seen the underwater things, and he made himself, as an ambassador of Lakshadweep, being a territory which is directly under his control. And he says something, which entire people of Lakshadweep was always wanted to have on tourism perspective. Even me, this is my second term. I was always wanting this government to have a policy in the tourism things and things to happen because that will definitely generate employment opportunity for the youngsters. So the Prime Minister's speech on Lakshadweep was, this was something like, those who have not seen places, the people who wanted to go and see the islands or places like this, they must come to Lakshadweep and see. This is the comment the Honorable Prime Minister have made. So on that, why should these Maldives have a problem for that? And there is absolutely no issue between Lakshadweep and Maldives always, because we have an island called Minicoy, which is the same, culture, cuisines, and the language they speak, and almost all the same thing. So Maldives should be happy otherwise with whatever Lakshadweep is also, coming into the limelight. And why they should say it is a delusion? Of course, we are short of some infrastructure. We are building it up, and there are, new entrepreneurs and local entrepreneurs who definitely wanted to make, tourism into the, world map, and they put lot many things into it. Even the uninhabited island tourism, inhabited island tourism, they are all waiting for this government to give the clearance for them to take off. ભારત તરફથી આ મામલે વિરોધ વધતા માલદીવ સરકાર એક્શનમાં આવી હતી અને માલદીવ સરકારે રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અપમાનજનક ટિપ્પણી કરવા બદલ તેના 3 મંત્રીઓને સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરાયેલા 3 મંત્રીઓમાં મરિયમ શિયુના, માલશા અને હસન જીહાન છે. 3 મંત્રીઓને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી લક્ષદ્વીપમાં પર્યટનને પ્રોત્સાહન આપવા સામે તેમની અપમાનજનક અને જાતિવાદી ટિપ્પણીઓને લઈને ભારતીયો અને પીએમ મોદીની ટીકા વચ્ચે લેવામાં આવી છે. लक्षद्वीप ऐसा एक प्रांत है, टूरिज्म दृष्टिकोण से बहुत बड़ा पोटेंशियल है और समुंदर के साथ जितने भी जो टूरिस्ट डेस्टिनेशन है, पोर्ट भी है और हमारे एडमिनिस्ट्रेटर बहुत अच्छे तरीके से भारत सरकार के द्वारा उनके नेतृत्व में काम हो रहे. अभी भी प्रधानमंत्री जी भी लक्षद्वीप विजिट किया है. आने वाले दिन में लक्षद्वीप में टूरिज्म का बहुत बड़ा डेस्टिनेशन होगा. एक ही मुद्दा है, ठीक तरीके से एयरपोर्ट हो, उसके लिए भी भारत सरकार अच्छे उधर एयरपोर्ट के लिए बहुत प्रयास करे. एक केरला से कनेक्टिविटी है, फिर भी एयर कनेक्टिविटी के लिए बहुत प्रयास करे. जैसा एयर कनेक्टिविटी बढ़ेगा, अभी कंपेरेटिवली आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी जिम्मेदारी संभालने के बाद इस 9 साल में लक्षद्वीप में बहुत बड़ा इंफ्रास्ट्रक्चर एक्टिविटी हुआ और एम्प्लॉयमेंट, रोजगार का एक्टिविटी बढ़ा है और टूरिज्म का दृष्टिकोण से भी ज्यादा लोग आना शुरू हो गया. स्टार होटल्स के भी प्रयास करें और अभी लक्षद्वीप भारत में एक ऐसा डेस्टिनेशन है, कोई भी भारत के लोग ना न्यूजीलैंड जाने का जरूरत नहीं है, ना स्विट्जरलैंड जाने का जरूरत नहीं है. वो लक्षद्वीप आ सकते तो सब कुछ आप लक्षद्वीप में देखेगा. मैं लोगों से अनुरोध करना चाहता हूं, एक बार आप लक्षद्वीप जाइए, लक्षद्वीप विजिट करिए. लक्षद्वीप विजिट करने के बाद आप खुद एम्बेसडर बन के लोगों को बोल सकते हैं. इतने टूरिस्ट दृष्टिकोण से बहुत बड़ा महत्वपूर्ण इंपॉर्टेंट डेस्टिनेशन लक्षद्वीप है. इसलिए मैं सब लोगों से अनुरोध करता हूं. अभी प्रधानमंत्री जी भी गए. प्रधानमंत्री जी जाने के बाद और लोगों में एक इच्छा ज्यादा हो गया लक्षद्वीप विजिट करने के लिए, इसलिए लोग बहुत इंक्वायरीज भी कर रहे. इसलिए मैं सभी लोगों से अनुरोध करता हूं, अपना अपना सुविधा के अनुसार लक्षद्वीप विजिट करने के लिए मैं रिक्वेस्ट करना चाहता हूं.
हमने रिसेंटली जो सोशल मीडिया पे चल रहा है, जो हमें बयान सुनने में मिल रहे हैं मालदीव्स के गवर्नमेंट के रिप्रेजेंटेटिव से, उसके तहत हमने डिसाइड किया है कि अब हम आगे से कोई भी मालदीव्स की बुकिंग एक्सेप्ट नहीं करेंगे। हमारे देश में 3 लाख लोग हर साल मालदीव जाते थे, अब वो इज़मा ट्रिप पे ये फैसिलिटी अवेल नहीं कर पाएंगे। जैसा कि हमारे प्रधानमंत्री नरेंद्र मोदी जी ने हमें दिखाया है कि हमारे पास में मालदीव से भी बेहतर लोकेशंस है, लक्षद्वीप की जैसी उन्होंने हमें वीडियोस दिखाई, उनके पिक्चर्स दिखाए। हम खुद लक्षद्वीप जा चुके हैं पास्ट में और हम दोबारा लक्षद्वीप जाने वाले हैं, और हम बाकी एयरलाइन से भी अनुरोध कर रहे हैं कि वो डायरेक्ट कनेक्टिविटी बनाए लक्षद्वीप की, दिल्ली से, बॉम्बे से, बैंगलोर से। और हमने इज़मा ट्रिप पे 5 नए पैकेजेस भी लाइव किए हैं लक्षद्वीप के प्रचार में। प्लस हम अयोध्या का भी काफी प्रचार कर रहे हैं। हम चाहते हैं कि अयोध्या लक्षद्वीप जैसी एक इंटरनेशनल डेस्टिनेशन बन जाए हमारी कंट्री के अंदर, जहां पे बाहर से लोग आए और हमारे देश में टूरिज्म का बढ़ावा हो। इसके तहत हमने डिसीजन लिया है और हम चाहेंगे कि बाकी की एयरलाइंस, ट्रैवल पोर्टल्स भी हमारे साथ इस मुहिम में जुड़े और हमारे देश को आगे बढ़ाएं। हमें बिजनेस से पहले देश के बारे में सोचना चाहिए और इसके लिए हमने ये छोटी सी मुहिम की है। એટલું જ નહીં, ભારતની દિગ્ગજ ટ્રાવેલ કંપનીઓ પણ હવે માલદીવ પર ગુસ્સો ઠાલવી રહી છે। ત્યારે દેશની ખૂબ જ જાણીતી અને મોટી ટ્રાવેલ કંપની માય ટ્રીપે માલદીવની તેની તમામ ફ્લાઇટની બુકિંગ કેન્સલ કરી દીધી છે। કંપનીના co-founder અને CEO નિશાંત પિટ્ટીએ જાતે સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી છે। નિશાંત પિટ્ટીએ તેમના એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે લખ્યું છે કે દેશની એકતામાં સામેલ થતા ઇઝી માય ટ્રીપે માલદીવની બધી જ ફ્લાઇટ બુકિંગને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો। અમદાવાદમાં કોંગ્રેસ અને ભાજપના નેતાઓ વચ્ચે ફરી વખત સોશિયલ મીડિયામાં શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું છે। બહેરામપુરામાં બનેલી ચેપી રોગ હોસ્પિટલની હિમોડાયાલિસિસ સેન્ટરના શ્રેયને લઈને હોડ શરૂ થઈ છે। આ મામલો એટલો ઉગ્ર બની ગયો છે કે અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ગુસ્સામાં ચેપી રોગ હોસ્પિટલની ઉદ્ઘાટનની તકતી પર પોતાનું નામ ન લખવામાં આવતા કાળો સ્પ્રે મારી દીધો છે। શું છે સમગ્ર મામલો, જુઓ અમારા આ ખાસ અહેવાલમાં। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચેપી રોગ હોસ્પિટલ બહેરામપુરા ખાતે હિમોડાયાલિસિસ સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જે કાર્યક્રમના ઉદ્ઘાટન તકતીમાં કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નામ નહોતું લખવામાં આવ્યું, જેને લઈને ઇમરાન ખેડાવાલા દ્વારા આ મામલે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો। ખાસ કરીને આજે મારા વિધાનસભા વિસ્તારના અંદર જમાલપુર ખાડિયાના અંદર બહેરામપુરા આવેલું છે। બહેરામપુરાના અંદર ચેપી રોગ હોસ્પિટલ આવેલું છે અને ચેપી રોગ હોસ્પિટલના અંદર મારા કહેવાથી સંકલન સમિતિની મિટિંગના અંદર અવારનવાર મારી રજૂઆતથી ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદ્ઘાટન હતું। એ ઉદ્ઘાટનના અંદર જ્યારે ગઈકાલે મેં ડીવાયએમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદ્ઘાટન છે, તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ, પરંતુ આજે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું, એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું, આજે તકતીના અંદર નામ કેમ નથી। એટલે મારે કહેવાનું એ કે ભાઈ તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાંથી કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું। આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય જે પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ, પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે। એટલા માટે જ મેં આજે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો, જે તકતી નહીં બદલો, એમાં મારા નામવાળી તકતી નહીં હોય તો હું કાલે બીજી આખી તોડીને નવી લગાવી દઈશ। ઇમરાન ખેડાવાલાએ આ સમગ્ર મામલે તકતી પર બ્લેક સ્પ્રે કરી દીધો હતો અને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। ઇમરાન ખેડાવાલા દ્વારા આ સમગ્ર મામલે જણાવાયું હતું કે જો વહીવટીતંત્ર દ્વારા આ તકતી બદલવામાં નહીં આવે તો હું પોતે આ તકતી બદલી દઈશ। ત્યારે હાલ સમગ્ર મામલે ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે। ત્યારે
ઇમરાન ખેડાવાલાની આ સમગ્ર હરકતને લઈને મેયરે પણ પ્રતિક્રિયા આપી હતી. મેયરે જણાવ્યું હતું કે તેઓની હલકી માનસિકતા અહીં દર્શાવે છે. સહિત ઉત્તર ભારતમાં હાડ કંપાવતી ઠંડી પડી રહી છે. કડકડતી ઠંડીમાં ગુજરાત ઠંડવાયું છે. ત્યારે ગુજરાતમાં ઠંડી વચ્ચે માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજથી માવઠાની આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાતના કયા કયા ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, જુઓ સમગ્ર માહિતી અમારા ખાસ અહેવાલમાં. રાજ્યના વાતાવરણમાં છેલ્લા મહિનાઓમાં અનેકવાર પલટો આવી ગયો છે. હાલ શિયાળાની ઋતુમાં પણ માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હજી 2 થી 3 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આજથી કમોસમી વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે ઠંડીનું જોર ઘટે તેવી પણ આગાહી છે. મળતી માહિતી મુજબ રાજ્યમાં આજથી 3 દિવસ માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આગાહી મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને ઉત્તર ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. સાથે જ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ભર શિયાળે ખેડૂતોએ તેમના શિયાળુ પાકની વાવણી કરી લીધી છે અને હવે વરસાદની આગાહીથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ત્યારે ખેડૂતોને તેમના શિયાળુ પાકમાં નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. મહત્વની ખબરમાં ફરી મળીશું આ જ સમય. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.